તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ફરારી ઢોસા. તો આ ફરારી ઢોસા કોઈ પણ વ્રતીય ઉપવાસમાં ખાઈ શકાય છે અને એની સાથે ફરારી ચટણી. તો એકદમ ટેસ્ટી બનીને રેડી થાય. આજે હું શેર કરીશ તમારી સાથે ફરારી ઢોસા અને ચટણી બનાવવાની રેસીપી. તો અહીં આગળ મેં 2 ચમચી સાબુદાણા લીધા છે અને અડધો કપ મેં મોરિયો લીધો છે. હવે મિક્સરમાં એડ કરીને એનો સરસ એવો પાવડર બનાવી લઈશું આપણે. હવે ચેક કરી લઈશું આપણે. તો આ રીતનો સરસ એવો પાવડર કરી લેવાનો છે. હવે બાઉલમાં લઈ લઈશું અને આ નાના મિક્સરમાં એડ કરીને પીસવાના સાબુદાણાને એવું, એટલે સરસ પાવડર થઈ જાય. હવે એની અંદર સહેજ ખાટું આપણે 2 ચમચી દહીં લઈશું. એની અંદર આપણે ફરારી મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. હવે એની અંદર થોડું થોડું પાણી એડ કરીને સરસ એવું બેટર બનાવી દઈશું આપણે. મિક્સ કરી લઈશું. બીજું થોડું એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ને આ બેટર પાતળું જ હોય છે આપણે ઢોસા માટેનું, એટલે પાતળું જ રાખવાનું છે. હવે બીજું પાણી એડ કરીશું. આ રીતનું બેટર રાખ્યું છે અત્યારે આપણે, પાતળું જ રાખવાનું છે. તો 1 કપ જેવું મેં પાણી અંદર એડ કર્યું છે. હવે એને 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધીને આપણે ફરારી ચટણી બનાવી લઈશું. હવે મિક્સરમાં આપણે ફુદીનો અને ધાણાને ધોઈને લઈ લઈશું. અહીંયા 1 વાટકી ધાણા અને 2 ચમચી ફુદીનો લીધો છે મેં, એ એડ કરી દઈશું. એમાં 2 તીખા લીલા મરચાં એડ કરીશું. શેકેલા સિંગદાણા 2 ચમચી એડ કરીશું. લીલું નારિયેળ કટ કરીને એડ કર્યું છે. તો અહીંયા 2 ચમચી એ લીધું છે. હવે કઢી લીમડાના પાના એડ કરીશું 1 ચમચી. 1 ચમચી દહીં એડ કરીશું. થોડું જીરું એડ કરીશું. અહીંયા મારી પાસે આદુની પેસ્ટ છે એટલે એ એડ કરું છું. તમારી જોડે આખું આદુ હોય એટલે ટુકડો એડ કરી દેવાનો. સ્વાદ પ્રમાણે ફરારી મીઠું એડ કરીશું આપણે. અડધું લીંબુ એડ કરીશું. એની અંદર આપણે 2 ટુકડા આઈસ ક્યુબના એડ કરીશું અને થોડુંક ઠંડુ પાણી એડ કરીશું ઘૂંટા જેવું. હવે સરસ એવું પીસી લઈશું. હવે આપણે ચેક કરી લઈશું. તો આપણી ચટણી એકદમ સરસ પીસી લીધી છે આપણે. બાઉલમાં એડ કરી દઈશું આપણે. આ રીતની થીક ચટણી રાખવાની છે આપણે. તો આપણી થીક ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ઢોસાનું ખીરું જોઈ લઈશું. આ ઢોસાનું ખીરું સરસ એવું ફૂલી બી ગયું છે. હવે એની અંદર આપણે બીજું પાણી એડ કરીશું. તો અહીંયા પહેલાં થોડુંક પાણી એડ કરીએ છીએ આપણે. તો આ રીતનું આપણે બેટર રાખવાનું છે, આ રીતનું પાતળું. હવે એની અંદર થોડુંક જીરું એડ કરીશું. અહીંયા થોડાક ધાણા અને કઢી લીમડો એડ કરીશું. તો કઢી લીમડાને મેં સમારી લીધા હતા. એની અંદર આદુની પેસ્ટ એડ કરીશું થોડી. 1 ચમચી લીલા મરચાં એડ કરીશું કટ કરેલા. હવે બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે આપણે. આની અંદર તમે પાણી એડ કરો ને તો સહેજ મીઠું એડ કરી આલવાનું. તો આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે એવું. હવે આપણે ઢોસા ઉતાર લઈશું. અહીંયા મેં નોનસ્ટિક ગરમ કરવા મૂકી દીધી છે. તો હવે ગરમ થઈ ગઈ છે નોનસ્ટિક. તો હવે આપણે બેટર એની પર એડ કરીશું. હવે થોડું થોડું આપણે બેટર એડ કરીશું એની પર. આ રીતનું પાતળું પાતળું એડ કરી દેવાનું છે. આ રીતે આપણે ઢોસાનું બેટર પાથરી લીધું છે નોનસ્ટિક પર. હવે એડ કરીશું એની પર થોડુંક તેલ, આ રીતનું, અને ધીમા તાપે આપણે એને થવા દઈશું. આપણા એવા સરસ ક્રિસ્પી ઢોસા શેકાઈ ગયા છે. હવે આપણે વારી લઈશું એને આ રીતે. સરસ આવો ક્રિસ્પી ઢોસો શેકાઈ ગયો છે. હવે પ્લેટમાં લઈ લઈશું આપણે એને. આપણા ઢોસા બનીને રેડી થઈ ગયા છે ફરારી. હવે આપણે સર્વ કરી લઈશું. અહીંયા પ્લેટમાં આપણે ઢોસા લઈ લઈશું. જો ઢોસો લઈ લઈશું. આપણા ફરારી ઢોસા અને ફરારી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં.